નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું આપણે જ્ઞાન સાધના એટલે કે GSSE ના ટેસ્ટ નંબર 3 વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા બનાવવામાં આવેલો જે ટેસ્ટ છે તેનું સંપૂર્ણ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 1 અને 2ના પ્રકરણના 15 પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાના છે। પદ્ધતિસરની મિત્રો તમે તૈયારી કરવા માંગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। પ્રશ્ન નંબર આપણે જોવાના છીએ 1 સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે જવાબ આપવાનો છે। પહેલો પ્રશ્ન એકદમ સાદો અને સિમ્પલ, કોને સાગરના સ્વામી તરીકે ઓળખવામાં આવતા હતા? જે યુરોપિયન પ્રજા આવી હતી એમાંથી કોને આપણે સાગરના સ્વામી તરીકે ઓળખ્યા છીએ? તો જવાબ આવશે બી, પોર્ટુગીઝો। નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો વિદ્યાર્થી મિત્રો, નેધરલેન્ડ તો ડચ, ઇંગ્લેન્ડના અંગ્રેજો તો અહીં આ આપણને કેવું લાગે છે? સાચું છે। હોલેન્ડના ડચ પ્રજા આ પણ સાચું છે, અને ડેનમાર્કની ડેનિશ તો આ પણ સાચું છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો, ડચ લોકો નેધરલેન્ડના નહોતા, એટલે કયો ઓપ્શન આપણો સાચો છે? તો એ ઓપ્શન સાચો બનશે। ભારતમાં આવેલી યુરોપિયન પ્રજા માટે નીચેનામાંથી કયો ક્રમ યોગ્ય છે? તો આના માટે તમારે યાદ રાખવાનું છે PDAF। PDAF સૌથી પહેલાં તમારે શું જોવાનું છે? પી એટલે પોર્ટુગીઝ, ડી એટલે ડચ, એ એટલે અંગ્રેજો અને એફ એટલે ફ્રેન્ચ। તો સાચો જવાબ સીધો બની જશે સી। એના માટે સૂત્ર શું યાદ રાખીશું આપણે? PDAF। રૈયતવારી મહેસૂલ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયત હોય એટલે સમજી જવાનું થોમસ મુનરો, જેમણે રૈયતવારી પદ્ધતિ જે છે તેની શરૂઆત કરી હતી। પ્રશ્ન નંબર 5, ઉલગુલાન ચળવળ ક્યારે શરૂ થઈ હતી? તો ઈસવીસન 1895માં, અને શરૂઆત કોણે કરી હતી? તો એનું તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો રહેશે। કયા યુદ્ધ પછી અંગ્રેજો વેપારીમાંથી સંસ્થાનના માલિક જે છે તે બન્યા હતા? તો આવશે પલાશીનું યુદ્ધ। પ્રશ્ન નંબર 7, ગળી ભારતનો કયા ભાગનો મહત્વનો વેપારી પાક છે? તો ગળીના 2 અક્ષર છે, પૂર્વના 2 અક્ષર છે, બરાબર છે। તો ગળી એ પૂર્વ ભારતનો જ, પૂર્વ ભારત એટલે કયું? જે મિત્રો 7 સિસ્ટર રાજ્યો આવેલા છે તે। હવે આ પશ્ચિમ એટલે ગુજરાત ત્યાં આવેલું છે તે। તો ગુજરાતની અંદર એટલે કે ગુજરાત બાજુ પશ્ચિમની અંદર કયો પાક મહત્વનો છે? તો યાદ રાખવાનું છે તમારે કપાસ, એના પણ 3 અક્ષર, પશ્ચિમના પણ 3, પૂર્વ અને ગળી ખાસ છોડી દેવાનું, એટલે કોઈ પણ પરીક્ષામાં પૂછાય તો આપણે બિંદાસથી જવાબ આપી શકીએ। પૂર્વ હોય તો ગળી અને પશ્ચિમ હોય તો કપાસ। બિરસા રાજનો ધ્વજ જે છે તે કયા રંગનો હતો? તો સફેદ રંગનો હતો, આ તો આપણને ખ્યાલ જ છે। યુરોપથી ભારત આવવા તરફ જે આવવાનો રસ્તો છે, આ રસ્તાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો? તો વાસ્કો દ ગામા કયા બંદરે આવ્યો હતો? તે તમારે કોમેન્ટ કરવાની રહેશે। પ્રશ્ન નંબર 10, ઈસવીસન 1773માં કયો ધારો જે છે તે ધારો અમલમાં આવ્યો? તો નિયામકનો ધારો 1773। કયા ગવર્નર જનરલે સૌ પ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર મૂકવાની શરૂઆત કરી હતી? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ। હૈદર અલી સાથે કેટલા મૈસૂર વિગ્રહ થયા હતા? તો 2 થયેલા હતા, અને 2 ટીપુ સુલતાન સાથે, ટોટલ 4 મૈસૂર વિગ્રહ થયા છે। પ્રશ્ન નંબર 13, લબાડિયા આદિવાસી સમુદાય ક્યાં વસવાટ કરતો હતો? તો આંધ્રપ્રદેશની અંદર લબાડિયા આવશે। પ્રશ્ન નંબર 14, અન્ન ભંડાર તરીકે કયું રાજ્ય ઓળખાતું હતું? તો અન્ન ભંડાર તરીકે જે છે તે વિદ્યાર્થી મિત્રો બંગાળ ઓળખાતું હતું, અને અંગ્રેજો આવ્યા એટલે બંગાળ કેવું બની ગયું? કંગાળ। એટલે આપણે યાદ રાખીશું, અન્ન ભંડાર તરીકે બંગાળ ઓળખાતું હતું, અને અંગ્રેજો આવ્યા એટલે બંગાળ બની ગયું કંગાળ। પ્રશ્ન નંબર 15, બ્રિટિશ મહેસૂલી દફતરમાં શેના માટે મહાલ શબ્દ જે છે તેનો પ્રયોગ થતો હતો? તો મહાલ એટલે ગ્રામ અથવા ગ્રામનો સમૂહ, એને આપણે કહીશું મહાલ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જો તમે
બીજા સોલ્યુશન મેળવવા માગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.